Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ નરેન્દ્ર મોદીની સરકાર ઉપર આકરું વલણ મીડિયા સમક્ષ ઉચ્ચાર્યું હતું। સરદાર સાહેબની જન્મતિથિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સત વંદન। શાસકો સરદાર સાહેબના વિચારોને ખતમ કરી પોતાના વિચારો થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસનો સંકલ્પ છે કે આવનારા 2028માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। આજે વિશ્વની બે મહાન વિભૂતિઓ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે। આ બંને વિભૂતિઓએ દેશ માટે જે યોગદાન આપ્યું છે, દેશને એકને અખંડિત કરવા માટે જે કામ કર્યું છે, જે એમના શાસનકાળમાં જે નિર્ણયો થયા, એમનું આ દેશની આઝાદીથી લઈને આ દેશને 21મી સદીમાં લઈ જવા માટે જે યોગદાન રહ્યું એ યાદ કરીએ છીએ અને બંને વિભૂતિઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આજે આ દિવસે કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસના એક કાર્યકરનો એક ગુજરાતીનો આજે સંકલ્પ છે કે દેશમાં જે આરએસએસની વિચારધારા ભાગલાવાદી વિચારધારા છે, આ ભાગલાવાદી વિચારધારા પર બેન મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા, એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે છે અને આ શાસકો સરદાર સાહેબને ભૂસી કાઢી, એમના વિચારોને ખતમ કરી, એમના યોગદાનને ભૂલાવી ને પોતાનું યોગદાન છે, પોતાની વિચારધારાને આ દેશ પર થોપવાનો પ્રયત્ન કરે। દેશના ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં બેફામ ભાષણો કરે એ અમિત શાહને કહેવા માંગીએ છીએ કે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા। સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસની વિચારધારાને બેન કરવા માટેના, પ્રતિબંધ મૂકવા માટેના એમના આદેશો થયા। આ એ સરદાર સાહેબ છે જે ખેડૂતોના સત્યાગ્રહની આગેવાની લેવાને કારણે સરદારનું બિરુદ મેળવ્યું। આજે એ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું। એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે 2028માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માંગે છે, જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે, એ વિચારધારા સામે લડીશું। ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ અત્યાચાર થતો હોય, એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે। ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે, મહિલા માટે, સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ બનશે, એની હક અધિકારની લડાઈ લડીશું। અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે, સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, 2028માં આ જ સ્ટેડિયમે આવી આ જ નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકી
અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે. ત્યારે સરદાર સાહેબ ગાંધીજીના વિચારોને વિચારધારાને આગળ વધારીશું. આ દિવસે સરદાર સાહેબ ને ઇન્દિરાજીને યાદ કરીએ છીએ, એમના યોગદાનને યાદ કરીએ છીએ અને બંને મહાન વિભૂતિઓના ચરણોમાં વંદન કરીને શ્રદ્ધાંજલિ. If you like this video, then like, share and subscribe to Mirror Now.